નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ કોરોના વાયરસના કારણે શિક્ષણ સ્કૂલમાં મેળવી શકતા નથી, તો વિડીયો દ્વારા આપણે મેળવીશું. સરસ્વતી વિદ્યા વિહાર પરિવાર દ્વારા આયોજિત તમારું આમાં હાર્દિક સ્વાગત છે. આજે ધોરણ 5 વિષય ગણિતની અંદર પ્રકરણ નંબર 1 રાષ્ટ્રીય ફળ કેરી, આના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. એમાં તમને પહેલા સંખ્યા જ્ઞાન વિશે માહિતી આપી દઉં. સંખ્યા જ્ઞાન એટલે કે સંખ્યાને આપણે શબ્દોમાં લખવાના, અંકમાં કેવી રીતના લખવું એની માહિતી મેળવવાની છે. તો કોઈ પણ સંખ્યા હોય એના પાછળથી આપણે સ્થાન જો ગણીએ તો પાછળથી પહેલું સ્થાન આવશે એકમ, બીજું સ્થાન દશક, ત્રીજું સ્થાન 100, ચોથું સ્થાન 1000, પાંચમું સ્થાન 10,000, એના પછી લાખ અને એના પછી 10 લાખ. તો આપણે 10 લાખ સુધીની સંખ્યાઓ વિશે અભ્યાસ કરવાનો છે. ફરીથી આ એક વખત બોલવાનું, આ યાદ રહેશે તો બધું યાદ રહેશે. એકમ, દશક, 100, 1000, 10,000, લાખ અને 10 લાખ, આ પ્રમાણે થશે. હવે આ જે આપણા સ્થાન છે એમાં કયા સ્થાનને આપણે સાથે બોલીશું અને કયા સ્થાનને એકલું બોલીશું એની ચર્ચા કરીએ. તો આ જે એકમ, દશક એને આપણે સાથે બોલવાનું. 100 નું સ્થાન એકલું બોલાશે, 1000, 10,000 નું સ્થાન સાથે બોલાશે અને લાખ, 10 લાખ નું સ્થાન સાથે બોલાશે. આ વસ્તુની માહિતી આપણે લઈને આપણે સંખ્યાને અંકમાં લખવાની છે. તો પહેલી સંખ્યા તમને આપી છે 7,50,000. હવે આ સંખ્યા અંકમાં લખવી છે. તો આ માહિતી તમારી પાસે હોય આ રીતનું તમારે કોઠો બનાવી દેવાનો. એકમ, દશક, 100, 1000, 10,000, લાખ અને 10 લાખ એવો કોઠો બનાવી નીચે એક પટ્ટી જગ્યા ખાલી રાખવાની. હવે આ રકમ હું વાંચું છું. રકમ છે 7,50,000. તો અહીંયા 7 પછી લાખ શબ્દ આવે છે. એનો મતલબ આપણે લાખના જે બે ખાના, એ બે ખાનાની અંદર આપણે લખવાના પછી 7. હવે ત્યારથી જોજો, લાખના બે ખાના છે. હવે બે ખાનામાં આપણે 7 લખવા છે. તો ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય, ભૂલ ના થાય એની ચર્ચા કરું. આ બે ખાના આપણે સંપૂર્ણ ભરવાના છે. અહીંયા શબ્દ આવે છે લાખ, તો લાખ અને 10 લાખના જે બે ખાના ખરા એ આપણે સંપૂર્ણ ભરવાના છે. બે ખાનામાં સંખ્યાઓ લખવાની અને એ સંખ્યાનું મૂલ્ય 7 થવું જોઈએ. દાખલા તરીકે હું 7 અહીંયા લખું, 7 લાખ છે, 7 અહીંયા લખું, તો આ ખાનું ખાલી રહેશે લાખનું. તો ત્યાં હું ધારો કે 0 લખું, તો હવે આ બે સંખ્યાઓ આપણે વાંચીશું તો સંખ્યા બનશે 70. અહીંયા આપણને આપ્યા છે 7, એટલે આપણે ક્રિયા કઈ કરવાની? 7 આપણે અહીંયા લખવાનું છે, 0 અહીંયા લખવાનું છે. લાખના 10 લાખના, જો લાખ શબ્દ છે એના બે ખાના આપણે પૂર્ણ ભરવાના છે. અહીંયા શબ્દ હતો 7 લાખ, તો અહીંયા હું 7 કરીશ તો આ ખાનું ખાલી રહે. જો ખાનું ખાલી રહે તો 0 મૂકવાના. હવે આને તમે વાંચશો તો આને 7 કહેવાય. એટલે આગળ આપણે જે ક્રિયા કરી હતી એ ક્રિયામાં 70 થતા, એ ક્રિયા બદલી આ પ્રમાણે કર્યું તો આનો કમ્પ્લીટ 7 થાય છે અને લાખના બંને ખાના સંપૂર્ણ ભરાયેલા દેખાય. તો આ પ્રમાણે 7 લાખ થયું. હવે કહ્યું છે 50. હવે 50 શબ્દ છે, એમાં નથી 1000 બોલાતું કે 10,000 બોલાતું, નથી 100 બોલાતું. એનો મતલબ આ વસ્તુની આની અંદર માહિતી છે જ નહીં. 7 લાખ એટલે લાખના બે ખાનામાં મેં 0 7 લખ્યા એટલે 7 લાખ થઈ ગયા. હવે સીધું 50 બોલાય તો આ 1000 10,000 નું ખાનું બોલાતું નથી. તો જો કશું નથી બોલાતું તો આપણે શું લખવાનું? 0. 100 નું સ્થાન પણ અહીંયા કશું બોલાતું નથી, તો 100 ના સ્થાનમાં પણ 0. હવે બોલાય છે 50, તો આ બે ખાના ખાલી રહે. આમાં તમારે 50 લખવાના છે. તો 50 લખવા માટે 5 અહીંયા અને 0 અહીંયા કરે એટલે 50 કહેવાય. તો આ પ્રમાણે આપણી આ સંખ્યા થઈ ગઈ. સંખ્યાના શરૂઆતમાં 0 આવતો હોય તો એ 0 ની કોઈ કિંમત નથી એટલે આપણે 0 લખીશું ને બાકી અહીંથી ચાલુ કરીશું. તો આ રીતના બનાવ્યું હોય, શબ્દોમાં તમને સંખ્યા આપી હોય અને અંકમાં લખી હોય, આ પ્રમાણે ગોઠવી હવે આ જે અંકો દેખાય એ અંકો લખી દો એટલે આપણો જવાબ થઈ જાય.
આ પ્રમાણે થશે. તો આ થઈ ગઈ આપણી 7,50,000. હવે બીજી સંખ્યા જોઈએ. બીજી સંખ્યાનો રકમ છે 5,00,000. લાખ નામ આવ્યું અહીંયા, એનો મતલબ લાખના બે ખાનાની અંદર એવા અંકો મૂકો જેથી એનો જવાબ 5 થાય. આપણે દાખલા તરીકે અહીંયા 5 મૂકીએ, આ ખાનું ખાલી રહે તો 0 મૂકીએ તો આ 50 થાય. એટલે આ પ્રમાણે આપણે કરીશું નહીં. આપણે 5 ને અહીંયા મૂકીશું અને અહીંયા 0 તો આ થઈ ગયા 5, તો 5,00,000. હવે શબ્દ આવે છે 5,000. 1000 શબ્દ આવે તો 1000 માટેના બે ખાના છે, 1000 અને 10,000. આ બે ખાનામાં મારે 5 લખવાના છે. આવા બે ખાનામાં 5 લખવા માટે 5 હું અહીંયા લખું, આ સ્થાન ખાલી રાખવું હોય તો 0 કરું તો આ થઈ જાય 50. આપણે લખવાના છે 5, એટલે આ પ્રમાણે લખીશું નહીં. આપણે 5 અહીંયા લખીશું અને 0 અહીંયા લખીએ એટલે આ બેનું મૂલ્ય 1000 અને 10,000 નું મૂલ્ય બોલાય 5,000. હવે 100 નું સ્થાન બોલાતું નથી તો 100 ના સ્થાન માટે 0 અને હવે લખ્યા છે 5. એનો મતલબ આ બે ખાનાનો ઉપયોગ કરી તમારે 5 લખવાના છે. તમે ધારો કે અહીંયા 5 લખવાનું, આ સ્થાન ખાલી છે 0 લખો તો 50 થઈ જાય. એટલે આપણે એ પ્રમાણે નહીં કરીએ. આપણે અહીંયા 5 લખીશું, આ સ્થાન ખાલી છે તો 0 લખીશું. તો આ પ્રમાણે અહીંયા સંખ્યા જોવા મળશે. આ પહેલું શૂન્ય છે આપણે લખીશું નહીં, તો 5 0 5 0 0 5. આ પ્રમાણે આપણી સંખ્યા 5,00,000 થઈ જાય. એના પછી 8,00,000. 8,00,000. તો લાખના જે બે ખાના છે એમાં મારા 8 લખવા છે. જો પહેલા ખાનામાં 8 લખીને આ ખાનામાં 0 મૂકું તો 80 થઈ જાય. તો આપણે શું કરીશું, પહેલા ખાનામાં 0 અને બીજા ખાનામાં 8 એટલે 8,00,000 થઈ ગયા. પછી છે 54,000. તો 1000 નું જે સ્થાન છે એના બે સ્થાન છે. તો આ બે ખાનાની અંદર મારે 54 લખવાના. 54 એ બે અંકની સંખ્યા, બે ખાના છે આપણી પાસે. તો આ પ્રમાણે થશે 54. એનો મતલબ એવો કે આ બે ખાનાનો ઉપયોગ કરવાનો. એમાં જો બે અંકની સંખ્યા જેવો શબ્દ બોલાતો હોય તો ડાયરેક્ટ લખી દેવાના, અને એક અંકની સંખ્યા જેવો શબ્દ બોલાતો હોય 1 2 3 4 5 6 7 8 9 આટલે સુધી, તો તમારે 01 02 03 એ પ્રમાણે લખવાનું છે. અહીં 8 હતા તો આપણે 08 લખે. આ 54 હતા તો 54 આ પ્રમાણે લખે. હવે પાછળ કશું બોલાતું નથી તો કશું ના બોલાયનો મતલબ એ બધા ખાનામાં આપણે 0 કરી દેવાના. તો આપણી સંખ્યા આપણે ચાલુ છે આ 0 લખવા નહીં. 8,54,000 આ પ્રમાણે થશે. હવે જોઈએ 3,00,000. 3,00,000. આ 3 એટલે એક અંકની સંખ્યા. મેં તમને હમણાં જ શીખવાડ્યું, જો એક અંકની સંખ્યા આવે તો આપણી પાસે લાખના બે ખાના છે. એક અંકની સંખ્યા બોલાય 3,00,000. 3 એટલે એક જ અંક થયો કહેવાય. તો આપણે લખીશું એક અંકની સંખ્યાનો 03 લખીશું. તો 3,00,000 થઈ ગયા. 62,000. આ 62 એટલે 6 અને 2 તો બે અંકની સંખ્યા થઈ. 1000 ના આપણી પાસે બે સ્થાન છે તો એમાં 62 લખવાના. તો 6 2 62,000 16 કીધા. એનો મતલબ આ 16 નું સ્થાન આ રકમમાં બોલાતું નથી, એના માટે 0. હવે 16 શબ્દ છે. 16 બે અંકની સંખ્યા કે બે અંકનો ઉપયોગ આ રીતના 16 થશે. આપણો જવાબ થશે 3,62,016.
19 લાખ. હવે 19 શબ્દ એમાં કેટલા અંકો આવ્યા? 2. આપણી પાસે લાખ માટે ખાના કેટલા? 2. 2 ખાના 2 અંકો મળી રહે તો 19 આપણે જે પ્રમાણે લખીએ છીએ એ પ્રમાણે 19 લખવાના, એમાં કોઈ 0 આવશે નહીં. 19 લાખ 20,000. 20 એ 2 અંકની સંખ્યા, 1000 ના ખાના પણ 2 તો 20 અહીંયા આ રીતના બગડી મીંડે 20 લખી દેવાના. અને પછી આવશે 2. આ 2 નો મતલબ સોનું સ્થાન બોલાતું નથી તો આ 0 એના માટે. હવે 2 ખાના વધ્યા અને એમાં આપણે 2 લખવા છે. આ 2 એ 1 અંકની સંખ્યા. મેં તમને હમણાં જ કહ્યું કે 1 અંકની સંખ્યા હોય તો આપણે 0 કરી પછી 2 લખીશું. જો 2 આગળ લખો 0 પાછળ લખો તો 20 થઈ જાય. એ પ્રમાણે અહીંયા સંખ્યા આવશે 19,20,002. એના પછી 25,06,000. લાખ એમાં 25 લખવાનું તો લાખના 2 ખાના 25 એટલે 2 અંકની સંખ્યા એટલે આ 25 થઈ ગયા. હવે 6 બોલાય એનો મતલબ 1000 નું કોઈ જ નામ નથી આની અંદર તો અહીંયા 1000 ને 10,000 માં 0. સોનું સ્થાન પણ આમાં નથી 0. છેલ્લે 6 છે. હવે 2 ખાના 6 એ 1 અંકની સંખ્યા તો 1 અંકની સંખ્યા તો આપણે 0 6 આ પ્રમાણે લખીશું. 25 લાખ 406. તો આ પ્રમાણે થશે. ફરીથી એક વાર સમજી લઈએ કે આ વસ્તુ કેવી રીતના છે. પહેલું સંખ્યા જ્ઞાનમાં એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ અને 10 લાખ આ વસ્તુ બોલતા લખતા પહેલા શીખી જવાનું. 10-15 વખત બોલવાનું. એકમ, દશક, સો આ 3 આ રીતના લાઈનસર બોલવાનું. પછી 1000, 10,000 પછી લાખ, 10 લાખ. તો આ પ્રમાણે એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ અને 10 લાખ આટલું લખ્યા પછી તમને જે સંખ્યા આપી હોય શબ્દોમાં એ વાંચવાની. જેમ કે 7 લાખ એવું આપ્યું તો લાખના 2 ખાના છે, લાખ અને 10 લાખ એવા તો એની અંદર તમારે 7 લખવાના. 1 અંકની સંખ્યા કહેવાય 7 એટલે. જ્યારે આવા 2 ખાનાનો ઉપયોગ કરવાનો છે 1 અંકની સંખ્યા લખવાની થાય ત્યારે 01, 02, 03, 04, 05, 06, 07, 08, 09 આ પ્રમાણે લખવું. અને 2 અંકની સંખ્યા થાય એટલે તો ડાયરેક્ટ 2 અંકમાં 1 ને 10, 2 ને 11, 1 વગર 12 એ પ્રમાણે લખી શકો. પછી જે સ્થાન નથી બોલાતું, નામ જ નથી એનું, એના માટે 0 કરી દેવાના. તો આ પ્રમાણે શબ્દોમાંથી અંકમાં સંખ્યા લખવાની થાય ત્યારે 100% ફરજિયાત આ પ્રમાણેનું ટેબલ બનાવવું. ટેબલ બનાવ્યા પછી આ સંખ્યાને શાંતિથી વાંચવાની. આ સ્થાનની વાત થતી હોય તો એ સ્થાનમાં જોવાનું. 1 અંકની સંખ્યા કે તો 0 મૂકી પછી 01, 02 એવું લખવાનું. અને જો 2 અંકની સંખ્યા આવતી હોય તો એ 2 અંક ડાયરેક્ટ લખી શકાય. જેનું સ્થાન નથી બોલાતું, જેમ કે 1000 નું સ્થાન ના બોલાતું તો 1000 ને 10,000 ના જે ખાના છે એમાં શૂન્ય મૂકવાનું. સોનું સ્થાન ના બોલાતું તો શૂન્ય મૂકવાનું. એ પ્રમાણે આપણે આ કામ કરીશું. હવે આજે મેં આ જે કંઈ શીખવાડ્યું એનું થોડુંક લેસન 10 દાખલા હું તમને આપું છું. એ તમારે આ વસ્તુ પણ તમારે તમારી નોટમાં લખવાની છે. આ જે લેસન આપું એ પણ તમે તમારી નોટમાં લખશો અને આ લેસન આજ 7 સુધીમાં બતાવી દેવાનું છે. એટલે તમારે બીજા દિવસે નવો વિડિયો આવે એટલે કોઈ તકલીફ પડે નહીં. તો આપણે તો અહીંયા લેસનની અંદર અંકમાં લખો. આ ગૃહ કાર્ય જ્યારે પણ તમે કરો ત્યારે આ ટેબલ બનાવવાનું. આ ટેબલની અંદર આને એક ખાનું બનાવ્યું છે. તમારા લાભ બનાવવાનું એટલે પહેલા નંબર, બીજા નંબર, ત્રીજા નંબર અને આગળ ક્રમ શબ્દમાં દેવાનો. ક્રમ મારો એટલે પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો આ ટેબલ મોટું બનશે. તમે અહીંયા રકમ વાંચશો એ પહેલા નંબરની અંદર ઓકડા લખી દેવાના. પછી એનો જવાબ અહીંયા આની નીચે લખી દેવાનો. એટલે એ પ્રમાણે ટેબલ તમારું ત્યાં રહેશે કાયમ માટે અને એના આધારે તમે આ અંકમાં લખી શકશો.
92 લાખ કીધા, એનો મતલબ લાખના સ્થાનમાં 2 નો ઉપયોગ કરી 92 લખવાના, તો 2 અંકની સંખ્યા 92 ડાયરેક્ટ આવી જાય. 10000 કીધા, તો આ બે ખાનાનો ઉપયોગ કરવાનો, 10 લખવાના છે, તો બે સ્થાનની સંખ્યામાં 2 અંકની સંખ્યા આવી જાય 10 લખવાના. 20 કીધા એટલે 100 નું સ્થાન બોલાતું નથી, તો 0 લખવાના અને પછી અહીંયા 20 આવશે. તો આ પ્રમાણે આપણે લેસનની અંદર જોઈશું. કેટલી મિનિટ? 15 મિનિટ. આ ગૃહ કાર્ય ફરજિયાત કરવાનું છે. દરેક વિદ્યાર્થી ઘેર બેઠા આ રીતના થોડો અભ્યાસ કરતો રહેશે એવી વિનંતી છે, અને આ પ્રમાણે કાર્ય થશે તો આપણે ધીરે ધીરે આપણું શિક્ષણ કાર્ય ચાલુ રાખી શકીશું. અસ્તુ. જય હિન્દ.